નેતાજી ભાઈ નેતાજી તો ઘેર નહીં, એ તો 3-4 હું પછી ગામનો સરપંચ છું, મારે એમનું કોમ છે. નહીં ઘેર નેતાજી પણ. આ તો પેલા બે ધાબા પર તો જો યાર ના પેલા પાડી યાર નેતાજી જેવા ત્યાં માણસ આબા ના પાડે એને ખબર નહીં પડતી. શું પ્રોબ્લેમ છે? નેતાજી આ અબ્બા નહીં દે તો મને તમે અમારા લીધે નેતાજી બન્યા. આબાજો નેતાજી તમે એવું કરો યાર, 2 વર્ષથી નેતામાં આવ્યો તો ગામમાં કોઈ કામ નહીં કરતા. એમાં જેવો કે મેં ફાઇલ મેકેલી છે હા. અને ફાઇલ વચ્ચે અટકવાની છે. જેવી ફાઇલ ખુલશે ને તો તમારું ગામનું કામ કરી આલું હું. તમે અમારો ફોને ઉપાડતા નહીં, અમે તમે કોન્ટેક્ટ છે ના કરવાનું. હા તો વાંધો નહીં, કોન્ટેક્ટ તો તમે અમારે સેક્રેટરી કરશો ને તો આ થઈ જાય કોન્ટેક્ટ તો. આટલી ફેર વાત જોઈએ, બીજું તો કહો તમે. હા ના વાંધો નહીં, જો તમારું કામ થઈ જાય તમારા ગામનું. એ સરપંચ કોણ આમાંથી? અરે સરપંચ સરપંચ જીતો પટી ગયા, ગોળ કોણ અંબાર છે? હું બધાને કહું તો નહીં મહિના છે અમારે. હું અંબાડું તો ક્યાં લઈ જાય? એ આ લાશ લઈને જતા રહો ભાઈ તમે. આ સરપંચજી ને ગાડીમાં જગ્યા નહીં, અમે 4 જણા આવીએ. ક્લાસને જો નાખી દો. નેતાજી સમાજ તમે ટ્રેક્ટર સાફ કરવા માંડ્યા હો. જો યાર કોઈ મજૂર બજૂર નહીં કોઈ આજ? ના ડ્રાઈવર રજા પર હતા. એવું? અને એક સ્ટેશનનો ઓર્ડર હતો જે સ્ટેશન કરવા જતું હતું. આ બધું શોખતું છે આપણે યાર? હવે હું આ કરું? બધું કોમ શોખું તમારે? ગામમાં આપણું રાજ છે, પણ ઘરમાં મારું રાજ નહીં, મારા બૈરાન રાજ છે. એવું હા? નહીં પહોંચી વળતાડી? ના હું કહું તમે તો બધું હોય યાર. આપણું કામ જેટલા પહોંચ્યું કોમ થઈ ગયું આપણું? થઈ ગયું. હવ પાકા પાયા. કોમ તો થઈ ગયું, મારી વાત તો સાંભળો. પણ તમે આવડા મોટા થઈને આવડું મોટું નોમ હા તમારું, અને તમે સ્ટેશન લઈને ફરો, કાલ ઉઠી કોઈ ગોમો જોશે તો કેવી વાતો કરશે યાર. આ બધા મોનો છોડ્યા ને હા. એવો પગાર તો હલવાનું. આ પગારની વાત નહીં યાર, પણ તમે મોટા માણસ એ કહેવાય. પણ રાખી લ્યો ભાઈ, ના તો મજૂર રાખી લ્યો 2-3. બધું કરીએ અમે. આ બધું જાહેરાત જમીન દાદા શું કરવાની હે? ચો લઈને જવાનું હે? ના તમે કહેતા વેચી મારીએ. એક વીઘો નહીં વેચી પેલો મારો. ગોઠતો યાર નથી. આ બોનને બહુ બનાવ્યા, ફોર્મસ બનાવ્યું ને યાર તમે. વીઘો વેચી મારો. કોની લેર છે? એટલે આ પેલો ગોઠતો નહીં ભાભી, ઓહ, કડક ઓ નહીં પહોંચવા દે. ના તો ગામમાં જાહેરાત કરાવી દો અને એમએલએ તું ઘરમાં આવું જાહેરાત કરાવી દો. ના ના કશું નેતાજી જાહેરાત નહીં કરાવી. પોસ્ટર છપાઈ હું કહું હવે પેલા માણસને પતાવ્યું આવું કરવું તો આપણે. મુદ્દાની માલ વાપરો, મુદ્દાની વાત મારી વાપરો પેલા. બોલો કે મુદ્દા નહીં બોલો? જો મુદ્દા નહીં આવે. ગામમાં મીટિંગ કરાવો, હા ગામની પ્રધાન ભેગી કરો. પકડજે. હા પ્રજા ભેગી થઈ જઈ સમજો. થઈ જાય ને? હા હોય સમજો.
એ બધું અમારા ઉપર સોંપી દો. આ ભાઈ કોણ એ આપણો આપણો જ સેક્રેટરી માણસ છે, તમે ઓળખતા જ નહીં. તમારા માણસો માણસો વધારે એટલે આપણા. તમે નહીં ઓળખતા. હું ઘરની બહાર નોખતો નહીં યાર આ દેખાતું નહીં કોમ જેટલું હોય છે. યાર 300 બોડીગાર્ડ વચ્ચે હું જોઈ દેખો ઈ વાત એટલે યાર ઓળખતા ના હોય. તમે ગમો રજા ભેગી કરો જો ગમો સરપંચજી તો આપણે કોણ કહેતા ના પાસે કોઈ સતું નહીં કોઈના કોઈ નહીં વાપરતું. સરપંચજીને આપણે પટાઈ દીધા એટલે એ સરપંચનું રાજ જતું રહ્યું જતું રહ્યું. એ રસ્તો સાફ થઈ ગયો થઈ ગયો ને ગામમાં આપણું રાજ આપણી હુકુમત ચાલવી જોવો કશો વાંધો નહીં. આપણે કહીએ એટલું જ કર કશો વાંધો નહીં. અને જે દોઢું બોલે જે આપણા વિરુદ્ધ જાય એને લઈ જઈને ખતમ કરી નાખો પટાઈ દેવાનું શું કીધું રસ્તો સાફ કરી નાખો આપણા વચ્ચે જ્યાં આવે ને એને મારી જ નાખવાનું જીવ તો રાખવાનો જ નહીં સમજ્યા તમે જીજાભાઈ આપણે સાથીઓ મારા રૂલ્સની અંદર બીવાય ને એને અમે રાખતા નહીં એને ખતમ કરી નાખીએ અમે તમે કેમ બી હોવા ચાંદ પેલા પાડી પણ આ પબ્લિકમાં બીક ની રહેશે. અરે ટ્રેક્ટર ચલાવીને નીકળશે તો કાલ ઉઠીને એમ કહે કે આવડા મોટો માણસ થઈને ટ્રેક્ટર લઈને ફરે તો બીક ની રહે. એવું નહીં. ટ્રેક્ટરનો વાંધો નહીં યાર હા? નેતાજી હોય પણ ઘેર ટ્રેક્ટરનો વાંધો નહીં. બહાર પબ્લિક જોવે તો કેવું લાગે યાર. હું આપણે કહું એના યાર. કરતા આપણે પાછળ પાછળ આ શેમ્પો ને એવું આ બધો ગુંડા લાવો હવે અમારી યાર. બીક કેટલી છે ખબર? લાવજો તમે. અમારી બીક તમારો કેટલી છે? યાર. ખાલી અમે એવું નીકળીએ રોડ ઉપર તોય કોઈ કેમ કે આ તો પેલા ના આયા માણસો કે અહીં ને પબ્લિક ના આવી જાય તમે અમારે. જોઈને આવી હા. આવી બંદૂકો તમારે જોઈને લઈ જતી પબ્લિક હા. મારું નોંધ પડે ને એમએલએ નોંધ પડે ને કે પબ્લિકે એમએલએ ના માણસો આયા એવું? ના માણસો એમએલએ ના હા સાથી વાળા હોત ને ભાઈ રે વિવાદ ચાલતા હારું વાંધો નહીં નેતાજી હેડો. હો ભાઈ અને આવી બંદૂક તમે આપણે પેલું જોતા કામ કર્યા કપડા આપણે રહો આજે જ ગોમ અમે 5 વાગે હાલ આવી બે બંદૂકો લઈ આવજો 5 વાગે ભેગું બધું કરી દે. અને બધું તે તમે હાલે હેડો. કીધું ને બધું કોમ રેડી. થઈ જાય ને? હવે ગોમમાં રાજ આપણું ચાલશે. જો ગુંડા રાજ. ચાલશે નહીં ચલાવવાનું હો ચલાવવાનું. માતા લગી સરપંચ ચલાવ્યું હોય. હાલ તમે ઘરમાં તમારા રાજ ચલાવો. સાહેબ, આ તમે ઠેસર કાઢીને ફટાફટ આવો. અરે બંદૂકો જોતા હતા. એ બંદૂકો એમાં પાસે કેટલી હતી યાર હું બોલતો તમે એ, વાતો કરે તો જવાન કરો તમે ફટાફટ રહો નેતાજી હું કહેતો હતો હા પેલા આપણા માણસો પગાર માંગે કાકા હાલ પૈસા નહીં પણ પેલો એક જણ કે મારા પેલા બહેરાન ચોક ફરવા લઈ જવું હોય પેલો કે મારા બાઈક નો હપ્તો આવ્યો હોય મારી વાત વખત હું તને કહું અને પગાર બગાર આલો તો કોમ સારું થાય પછી કાંઈ. આ ટ્રેક્ટર નું જાઉં હું આ શેરવા જો કોઈ પૈસા લઉં તમને આલ્યો ખરો હું આ ટ્રેક્ટરના 3 હપ્તા બાઉન્સ થી આવ્યું ગાડી ગઈ પડી એના બે આબો ચડી ગયા પણ હપ્તા તમે હું યાર આ બધું નહીં જમીન જાયદાદ લાવો કાંઈ પૈસા જોઈએ છો દાન હું એ તો કહું તમે તો મને પગાર બગાર વધારતા નહીં તમારે આ ખાલી મારા ઠોસરો લઈને ફરી જવાનું અંગાત ખાલી હું કહું ખબર હું તને કર્યાનું પૈસા ના હોય તો પેલો ના હોય તો ભાભી તો મને કહે તો હું કોક કહું છું કહેતો ના મને હું ઘરમાં પૂરી મારે હમણાં તને ખબર નહીં તમે એક તો ગોમો ધાક તમારી છે ને તમે ઘેર પોકી એકતા નહીં. ગોમમાં તાક ઘરમાં તાક નહીં ગોમમાં તાક પણ ઘરમાં નહીં માનતા તમે શું કરશો કે પેલા પગાર માગું ને તમે પેલો કહી દે કે 2 દાડા હા ખાઈ જો ભાઈ હાલજો 2 દાડા પછી મારી તો વાન હું કહું હા. ગોમમાં એવો દબદબો કરો ને એ તો દબદબો ફૂલ દબદબો પૈસા યાર એવું કરો કે યાર તમે એ તો તમારે નહીં જોવું હા તો તમે પેલો પગાર કરજો હમણાં શું કીધું હું આવું કરું ખરો અને મારે જોવું હોય તો હમણાં હાલજો પહોંચે જાય મને ઘેર આવજે પહોંચો કરી આલો હમણાં હું આવું હા ઘેર આવજે હમણાં હા હાલ પૈસા નહીં મંદિર ચાલે હાલ અને પૈસા કે નવા નવા માણસો લઈને ચાલે તો લઈને આવું પૈસા હાલ હાલ મારો હોય ડીઝલ પૂરા પૈસા નહીં 2 હપ્તા બાઉન્સ થઈ ગયા છે જુઓ ગોમનો સરપંચ મર્યો ને બહુ દુઃખ થયું મને અને મારે એટલું કેવું હોય કે અમે ગોમની અંદર તમે કોઈ કાર્ય કરો કોઈ શું કામ કરવા દો ગમે તે કોઈ લાવો એ પહેલાં મને પૂછવા સહમત છો ભાઈ બધા હા હા સમજ છો આ વાત વાપરી લેજો હા અને કોઈ બી તમે કોઈ કામ કરો કે માર આપણે ગલ્લા. કોઈ બી નેતાજીના વિરુદ્ધ જો ને આ જોઈએ ને ખાલી AK-47 નહીં નહીં 70% આવક મારી અને 30% તમારી ધોનવડ રાખજો પાહુ આટલું બધું આટલું બધું નહીં યાર. તમારે આટલું બધું વિચારવાનું ના હોય શું એકબીજાનું અમુક જોવો તમે જે નેતાજી કોઈ તમારું વાપરી લેવાનું અરે મોંઘવારી જેવી હતી જે દરેક 30% હમણાં આલો 70% તમે અમારી મજૂરી નહીં શું કરવાની કે મોંઘવારી વધી જેવા તો અમાર નહીં નેતાજી ઘેર નહીં લાવવાનું ચાણ કોટ બધું લાવવાનું અમાર નહીં નેતાજી ખાતા નેતાજી બન્યો બસ યાર.
એક કામ કરો 50-50. હા 50 રાખો મારી વાત ઓબરો જે આલી તમારે બસ 10 વધારા તો 50 રાખો ના બોલો ના એટલું બધું કરો પછી અમને પગાર કઈ લઈને આલ્યો બધો ના લી નેતાજી ઉભા રહો કે આબા જાવ છું નેતાજી તમે છો મેં બધું બાપો હો તો હું થયું 10% વધારવાનો આવો આ નહીં પગાર નહીં કરવાનો બધો. 20,000 બાકી હો એટલે આ 20,000 જોઈએ છે આ તો મહિનો નહીં થયો હજી પણ હમણાં જ પાડ્યો હોય એટલું બૈરું ઘેર નહીં બે ચાર જણો પટાઈ દેવું ગોમો એટલે પૈસા હુંના હેડે આવશે એટલે આ બધો જવાબદારી માર લેવાની તમે કામ છો બધું બાપો હોય મને હું આમાંથી આવો તમે બધું તો વાંચો અરે, છો. એ પાકું કરી દે જેવું કહી દે જો મારી વાત આપણે તમને છેલ્લા શબ્દોમાં હું કહી દઉં 30% તમે मुझसे प्यार करती है या नहीं करती है યાર આટલું બધું તો યાર આપણે મજૂરી કરીને મરી જવું યાર તમે ખેતરમાં કોઈ બી પાક વાવો ને એમાં 70% પાક મને આપવાનો રૂ વેનો એમાં જે પૈસા આવે એમાં 70% મને આપવાના મફરી આ તો યાર આત્મહત્યા કરવા જેવું થયું યાર મફરી આવે સાહેબ એ તો બધું આવી ગયું ને અંદર આત્મહત્યા ઓલે કરે હું હાલ જ ઉડાડી થોડું તો આવો તો હેલ્પ કરો યાર 50 તમે ટકા સાહેબ આ વધારે બોલો બોલો થોડું હાલો યાર 50 રાખો મજૂરી અમારે કરવાની 30% તે મજૂરી કરો ને હવે 30% નહીં આવતા ગોમની જવાબદારી બી આખી લીધી છે ક્ષેત્ર અમારું ભાઈ અમે તમે ના લેજો તમ ટેક્સ કેવાય એક જાતનું 30 રાખો ને મોદી ને કેતું તાન સાહેબ મારે ફોન આવે તમે ખાલી વાત કરી લેજો બોલો ભાઈ નેતાજીની વાતમાં છે અમાર તમે બધા સહેમત હોય ને હા ભાઈ એકલા સહેમત આ બોલતા જ નહીં બે ભાઈ તમારું શું પ્રોબ્લેમ એમ કહી દે સહેમત હોય ને? મારે થોડી બતાવવી પડશે આની. અમારે છોકરો હોય છોકરો તો મારે છે ઘેર સાહેબ કર દેના કોમ જો છોકરો તો આને છે ફોનમાં તો પગાર નહીં લો ને મારા હું યાર હમણાં જ પડી રહ્યું તમે શી વાત કરો હો હાર ચાલતા શું કેવું 70 યુવાના ખોટું મહી નાખી નાખે છોકરો એ તો કહું યાર ચાલી રાખો યાર પણ મજૂરી કરવા આવશો તમે અમારા એ એવું નહીં નેતાજી એ બધું ડિસ્કસ નહીં કરવાનું 25 લાખ બે 4% નેતાજી આ વાત આવી ઓય, ભરોસો અરે આ મને બોલવા તો દ્યો આ જેવો એ ઘેર જઈને વિચાર લો અને આ જે નેતાજીએ કીધું એ જ થશે બરાબર તમારા ગોમમાં રહેવાનું હોય અમાર પગાર આવતા નહીં અમને તમે- તમે આવશો ખરા ક્ષેત્રમાં ઠેસર કઢા તાંતે મજૂર કરવા આવશો વાઢવા આવશો ઠેસર આવશો બોલો નેતાજી હા બસ આ નેતાજી આવશો ઉડાડ મેલ ઉડાડ મેલો હાલ લે સાહેબ તમે હાફા યાર ઉડાડ મેલ વાજપેયી યાર થોડા આબાદ આવજો તમે ભાઈ તું ભાઈ તું નહીં યાર હુકમ નહીં કરતા સારી ખોટા અરે પતાઈ દે પેલા સાહેબ એના પરથી 30% લઈ લેજે મલાઈ કહી દેજે એ ભાઈ એટલે કપાળનું નામ લખાવવા પડશે આપણે બધું હું કહું આ 30% માં મંજૂર બરાબર અમે જીએ લે તમે સમજો ને હું કહું યાર પેલા સરપંચ મહિના છે આપણો મહિના છે જે મળે લઈ લે લઈ હા હેલો હુકમ કરતા નહીં. હેલો હેલો તમે ઉભા રહો કાચા કરો યાર તું નહીં પડ્યું તાન. આ ભાઈ રહ્યો ને એને કહી દીધી સરપંચ મેં નાખ્યો હમ. આ તો કહેવાનું આવતું હતું કને હું યાર કીધું નહીં મૈકા નહીં મેં એમ કીધું કે 30% મળી લઈ લ્યો અને મળી જાઓ કોઈ ફાયદો નહીં થાય એમ કીધું યાર એવું કાર્યબંધી વાળો હાલ કીધું આપણી કે સરપંચ આપણે મેં વિવાહનો સરપંચ ને મહિના ખો ગમે તે મહિના ખો તમે આપણે બીક નહીં રાખી યાર. યાર અમારા સાહેબ પાસે મોટા, કેમ આવી જોઈએ બધું તમારા પાસે? રખડી રહ્યા તમે બી હોય જો હેલો અમુક આવો લાવજો પેલા પછી આપણે વાત કરીએ તમે આગળ થજો ખાલી અમે મીટિંગો ફિટિંગો હોય બધું જફા કરાવો એના કરતા આ બે ત્રણ જણા કેસરમાં મોકલ્યા તો બસો બસો પેલા ટીચરો ગાળવા દે. એટલે મારી ઇજ્જત કરવાની તમે ગમવું પડ્યું. હા, તો અમારે પેલું કાઢતું હતું બાળતું મારે ખોસરું લઈને ફરું નેતાજી હા ડોક્ટર યાર એ તો કાચા પડાવ મીટિંગનું ફિટિંગનું એ તો અમે મારે ગોળો બોળો કશું નહીં એમાં ઠોકી ગોળી ખાલી એમના નોમની છે એટલે પૈસા આવો તો અમે કાઢતું જ ગરમ એટલે ખાલી બીવરાવા રાખીએ હું બીવરાવા રાખી યાર અમે એક તો કાચા સાહેબ પડાવ હું કહેતો હતો આ નેતાજી નેતા સાથે વાતો કરતા હતા એ ના કરાય અમે પેલો આમ કઈ મેલ તમારું ઊંચા થઈ વાત ના કરાય હું નેતા થઈ એટલે હું કહેતો હતો નેતા